નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી બજાર ભાવની ચેનલમાં। તો આજના વિડીયોની અંદર આપણે કપાસ પકવતા તમામ ખેડૂતો માટે મળ્યા સારા અને ખુશીના સમાચાર। તો આજે કપાસના વાયદા બજારમાં મોટો ઉછાળો અને હવે કપાસ રાખવો કે વેચી નાખવો, સાથે દરેક માર્કેટિંગ યાર્ડની અંદર અત્યારે કપાસના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું આજના વિડીયોની અંદર। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। તો મિત્રો, ખાસ કરીને કપાસની રૂની બજારમાં ભાવ અથડાઈ રહ્યા છે અને ખાસ કોઈ મોટી મૂવમેન્ટ દેખાતી નથી, પરંતુ બજારો ઘટતા અટકીને મને આજે 10 રૂપિયાનો સુધારો હતો અને કપાસની રૂની બજારમાં આગળ ઉપર વેચવાલી કેવી આવે છે તેના ઉપર આધાર રહેલો છે આગળની બજારનો। અને સૌરાષ્ટ્રમાં કપાસની આવક આજે બોટાદમાં 35,000 મણની, હળવદમાં 20 મણની અને બાબરામાં 13 મણની હતી। આમ કરીને ખાસ કરીને અમરેલીમાં 8,000 મણની હતી। તો મિત્રો, ખાસ કરીને રૂની બજારમાં ભાવ આજે ઘટતા અટકીને ખાંડીએ 250 રૂપિયાનો સુધારો કર્યો હતો અને રૂની બજારમાં આવકો 1.80 લાખ ગાંસડીની આસપાસ આવી રહી છે અને સામે મિલોની લેવાલી મર્યાદિત છે અને ફોરેનના માર્કેટ તૂટી રહ્યા હોવાથી અને લોકલમાં પણ ખાસ ડિમાન્ડ ન હોવાથી બજારો બહુ વધારે સુધરશે તેવા સંજોગો બહુ ઓછા દેખાઈ રહ્યા છે। અને ગુજરાતમાં શંકર રૂનો ભાવ 3.8 માઇકનો શરતે ભાવ 250 વધીને 53,800 રૂથી 54,004 હતા અને કલ્યાણ રૂનો ભાવ 150 ઘટતા ખાંડીએ 41,700 થી 42,000 હતા। તો મિત્રો, ચાલો જાણી લઈએ કે ગુજરાતના તમામ માર્કેટની અંદર અત્યારે કપાસના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે 20 કિલોગ્રામ દીઠ આપેલ છે। જામજોધપુર 1300 થી 1511 રૂપિયા, ભાવનગર 1345 થી 1475 રૂપિયા, જામનગર 1100 થી 1535 રૂપિયા, બાબરા 1450 થી 1532 રૂપિયા, જેતપુર 1881 થી 1540 રૂપિયા, રાજકોટ 1340 થી 1492 રૂપિયા, અમરેલી 770 થી 1511 રૂપિયા, સાવરકુંડલા 1385 થી 1500 રૂપિયા, જસદણ 1300 થી 1460 રૂપિયા, બોટાદ 1100 થી 1503 રૂપિયા,